હેલો એન્જિનિયર્સ, કેમ છો બધા? મારું નામ છે મોહિલ અને આપણે લોકો ભેગા મળીને આજથી સ્ટાર્ટ કરશું એક નવી સિરીઝ. એ સિરીઝની અંદર આપણે સૌથી પહેલો વિડીયો છે આપણે સિરીઝમાં શું કરશું? સમર 2023નું પીપીએસ સબ્જેક્ટનું પેપર સોલ્યુશન જે લેટેસ્ટ પેપર હતું, રાઈટ, લાસ્ટ યર, એને આપણે સોલ્વ કરી લેશું ભેગા મળીને. ઓકે, સૌથી પહેલા તો આ લેક્ચર જોવા માટે આવ્યા છે 3 ટાઈપના સ્ટુડન્ટ્સ, રાઈટ. પહેલી ટાઈપ જેનું બધું વચાઈ ગયું છે, એક્ઝામ પહેલા રિવિઝન કરવું છે. બીજી ટાઈપ જેને થોડો ગમતો આઈડિયા છે, રાઈટ, કે સબ્જેક્ટ કેના વિશે છે, કોડિંગ ચાલે છે, કંઈક રાઈટ, બેઝિક આઈડિયા છે, બટ એક્ઝામમાં પેપર હાથમાં આવે એટલે બધું બાષ્પીભવન થઈ જાય છે. ત્રીજી ટાઈપ મારા જેવા, જેને હમણાં જ ખબર પડી છે કે 10 દિવસ કે 15 દિવસમાં આ સબ્જેક્ટની એક્ઝામ છે અને આવો સબ્જેક્ટ બી સિલેબસમાં હતો, રાઈટ. ઓકે, આ 3 ટાઈપને સમજાઈ જાય અને એક્ઝામમાં કંઈક સારું પેપર લખીને આવે એના માટે મારી તરફથી થોડીક મહેનત તમારા લોકો માટે, રાઈટ. ઓકે, સમર 2023નું પેપર આપણે બધા ભેગા મળીને સોલ્વ કરશું આ સિરીઝની અંદર. દરેક વિડીયો આપણે ટુ ધ પોઈન્ટ રાખીને બહુ શોર્ટમાં પતાવવાની ટ્રાય કરશું, રાઈટ, અને બધી વસ્તુ કવર કરશું, કંઈ છૂટવું ન જોઈએ, રાઈટ. એક્ઝામ પહેલા મસ્ત આપણું પેપર જવું જોઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 1 આપણે સ્ટાર્ટ કરી આ લેક્ચર. આ લેક્ચરની અંદર ક્વેશ્ચન 1, A, B અને C આ 3 જ વસ્તુ ડિસ્કસ કરશું, રાઈટ. બાકીનો થોડો બ્રેક લઈને નેક્સ્ટ સેશનમાં પાછા આવી જજો, રાઈટ. ને આપણે ક્વેશ્ચન 2 સ્ટાર્ટ કરી દેશું. So what is question number 1A? Design a block diagram of computer and explain functionalities of various components of computer. એટલે કમ્પ્યુટરની અંદર કયા પાર્ટ્સ હોય, કઈ વસ્તુ હોય, રાઈટ, જે એના ફંક્શનિંગ માટે જરૂરી છે, એનો એક બ્લોક ડાયાગ્રામ બનાવો અને એક્સપ્લેન કરો કે એ બધી વસ્તુ શું કામ એક કમ્પ્યુટરમાં જોઈએ, રાઈટ. ઓકે, દરેક પાર્ટનો શું કામ છે, તો એના માટે હું જરાક મારું વ્હાઇટ બોર્ડ ખોલ લઉં. ચલો, બ્લેક બોર્ડ કહી દઉં, બ્લેક બોર્ડ ખોલ લઉં. હવે એની અંદર થોડું ડ્રોઈંગ કરવું પડશે, રાઈટ. સૌથી પહેલા તો હું તમને છે ને બધા પાર્ટ્સ લખાઈ દઉં છું, રાઈટ, કે કઈ રીતના બધા પાર્ટ્સ હશે. સૌથી પહેલા મારા કમ્પ્યુટરની અંદર 3 વસ્તુ હોય. એકને હું કહીશ ઇનપુટ, એકનું શું કહીશ ઇનપુટ યુનિટ્સ, રાઈટ. એટલે ઇનપુટ લેવા માટે જેટલી વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ થઈ ગયું તમારું કીબોર્ડ, માઉસ. ફોર એક્ઝામ્પલ ત્યારે લેક્ચરમાં કેમેરો ચાલુ છે તો કેમેરો ઇઝ ઇનપુટ ડિવાઇસ. માઇક ચાલુ છે, માઇક ઇઝ એન ઇનપુટ ડિવાઇસ. કીબોર્ડ, માઉસ, આ સ્લેટ જેમાં હું લખું છું અત્યારે, આ બધું ઇનપુટ ડિવાઇસ છે. આનાથી હું મારા કમ્પ્યુટરને ઓર્ડર આપું છું કે આ વસ્તુ કર, રાઈટ. કમ્પ્યુટર ઇઝ જસ્ટ ફોલોઈંગ માય ઓર્ડર્સ. ગુડ. ચલો, નેક્સ્ટ છે આઉટપુટ ડિવાઇસ. શું છે આપણી પાસે? આઉટપુટ ડિવાઇસીસ, એટલે કે આઉટપુટ યુનિટ્સ હશે આપણી પાસે. જેમ કે સ્પીકર થઈ ગયું, જેનાથી તમે મારો અવાજ સાંભળતા હશો, રાઈટ. કાં તો ઇયરફોન હોય, કાં તો પછી ડિસ્પ્લે છે જેમાં તમે વિડીયો અત્યારે જોવો છો, રાઈટ. આ બધા છે આઉટપુટ ડિવાઇસીસ, જેનાથી આપણી સિસ્ટમ આપણને આઉટપુટ દેખાડે છે. ગુડ. ત્રીજી અને ધ મેઇન વસ્તુ આવી ગયું આપણું આખું CPU, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટના 3 પાર્ટ છે. સીપીયુના 3 પાર્ટ છે. સીપીયુમાં સૌથી પહેલો પાર્ટ આવશે એનું કંટ્રોલ યુનિટ, જે બધી વસ્તુને કંટ્રોલ કરશે, બધી વસ્તુને ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસીસ, રાઈટ. પછી અંદર જે પ્રોસેસ ચાલે છે, ડેટા ક્યાંથી ક્યાં જવો જોઈએ, બધી જ વસ્તુનું કંટ્રોલિંગ કોણ કરશે? કંટ્રોલ યુનિટ. બેસ્ટ. પછી મારી પાસે એક પાર્ટ આવી જાય છે એની અંદર ALU, એરેથમેટિક લોજિકલ યુનિટ. આ શું કરશે? આ બધા કેલ્ક્યુલેશન્સ કરશે. હવે આની ડેફિનેશન વાંચવા જશો ને તો શું લખ્યું છે કે ALU જે છે એ સબટ્રેક્શન, એડિશન, કાં તો પછી કમ્પેરિઝન, આ બધી વસ્તુ કરશે અને ડેટાને પ્રોસેસ કરશે. આ વિચારીને કોઈ તમને આઈડિયા ન આવ્યો કે યાર મારા કમ્પ્યુટરમાં કેટલા મોટા મોટા સોફ્ટવેર છે, કેવી ગેમ્સ છે, કમ્પ્યુટર ખાલી સબટ્રેક્શન, એડિશન, કમ્પેરિઝનથી બધો ટાસ્ક કમ્પ્લીટ કરી નાખે છે? યસ, કમ્પ્યુટરને ખાલી આટલું જ કરવું પડે છે, કેમ કે કમ્પ્યુટર સમજે છે બાઇનરી લેંગ્વેજ, રાઈટ. કમ્પ્યુટર શું સમજે છે? બાઇનરી લેંગ્વેજીસ. બાઇનરીમાં એટલે 0 1 1 0, રાઈટ. આવી રીતના નંબર્સ જ હોય, બીજું કાંઈ નહીં. નંબર્સને એડ, સબટ્રેક્ટ કાં તો કમ્પેર કરવાનો હોય. આ 3 મેઇન વસ્તુ છે જેનાથી કમ્પ્યુટર વર્ક કરવાનું છે. એટલે ALU એકચ્યુઅલીમાં બધું વર્ક કરશે. CU એ બધા વર્કને પીરોસવા લાગશે, અથવા બધું મેનેજ કરશે, ધ્યાન રાખશે. અને ધ થર્ડ પાર્ટ, આ બધી વસ્તુ થાય છે તો આ બધો ડેટા ક્યાંક સ્ટોર બી તો કરવો પડે ને. ડેટા સ્ટોર કરવા માટે આપણે જોઈએ કમ્પ્યુટરમાં મેમરી. થોડાક હજી ડીપમાં ઉતરીએ કે મેમરીના કેટલા પાર્ટ હશે આપણી પાસે. મેમરી 2 ટાઈપની હશે. એક હશે આપણી પાસે પ્રાઇમરી મેમરી અને એક હોય આપણી પાસે સેકન્ડરી મેમરી, રાઈટ. હવે પ્રાઇમરી મેમરી એટલે શું થાય? તમારા લોકોને મારા કરતાં વધારે આઈડિયા હશે, જેને આપણે કહીએ છીએ રેમ, રાઈટ. આ વિડીયો જે જોવે છે એમાંથી ઘણા સ્ટુડન્ટ એવા હશે જેના મોબાઈલમાં, એના લેપટોપ કે PC કરતાં વધારે રેમ હશે, રાઈટ. તમારા ફોનમાં વધારે રેમ હોય, રાઈટ. આજકાલ તો લેપટોપ ને કમ્પ્યુટર સિવાય. ઓકે, સો વોટ ઇઝ રેમ? તમને આઈડિયા છે? ગમે પ્રોગ્રામ જે LU એક્ઝિક્યુટ કરતો હશે એનો ટેમ્પરરી ડેટા, કાં તો બધો ડેટા જે સ્ટોર કરવાનું કામ ક્યાં હશે?
રેમમાં થતું હશે, પ્રાઇમરી મેમરી. અને એક હોય આપણી પાસે સેકન્ડરી સ્ટોરેજ, રાઈટ. સેકન્ડરી સ્ટોરેજ એટલે તમારી HDD, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, જેમાં શું થાય, જેને આપણે કહીએ છીએ રીડ ઓનલી મેમરી, જેને આપણે કમ્પ્યુટરમાં કહીએ છીએ ટેકનિકલ શબ્દોમાં રીડ ઓનલી મેમરી. એવો ડેટા સ્ટોર કરશું જે આપણા કામનો છે, જે પરમનન્ટ રાખવાનો છે, જેમ તમારી હાર્ડ ડિસ્કમાં સ્ટોર થતું હોય, રાઈટ. હવે આવીએ મેઇન ટોપિક ઉપર પાછા. ક્યાં હતા આપણે ડ્રો કરવાનું છે બ્લોક ડાયાગ્રામ. તો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવા 3 જ વસ્તુ મૂકવાની છે. સૌથી પહેલા એક ઇનપુટ યુનિટ મૂકી દો, એક રાઈટ સાઈડ જઈને મૂકી દો આઉટપુટ યુનિટ મૂકી દો, પછી વચ્ચે એક બહુ મોટું બોક્સ બનાવી દો સીપીયુ માટે. નાઇસ. સીપીયુની બહાર હું એક નાનું બોક્સ રાખું છું. ઓકે. હવે આની અંદર હું 3 ફાડા પાડીશ હજી મારા સીપીયુની અંદર. પહેલો કટકો, બીજો કટકો અને આવી ગયો ત્રીજો કટકો, રાઈટ. આવી રીતે મેં કંઈક બનાવી દીધું. હવે હું ઇનપુટ આપી દઈશ મારા સીપીયુને, સીપીયુ પાસેથી કંઈક આઉટપુટ લઈશ અને આ બધી વસ્તુ ક્યાંક સ્ટોર કરવી પડશે. એ હું કરીશ નીચે મારી મેમરીમાં. હવે જે લોકોએ આ ડાયાગ્રામ પહેલી વાર જોયો છે એ લોકોને કંઈક કન્ફ્યુઝન થતું હશે, સર આ શું ડ્રોઈંગ કરવા માંડ્યા, નથી સમજાતું. જો આ છે આપણું ઇનપુટ યુનિટ, રાઈટ, જેટલા બી હોય. પછી હવે આપણી પાસે આઉટપુટ યુનિટ, રાઈટ. પછી આવી ગયા આપણું કંટ્રોલ યુનિટ, પછી આવી ગયું ALU, પછી આવી ગઈ આપણી પ્રાઇમરી મેમરી, અને અહીંયા બહારની બાજુ આવી જાય આપણી સેકન્ડરી મેમરી. તો આ છે એક બેઝિક બ્લોક ડાયાગ્રામ ઓફ યોર કમ્પ્યુટર સિસ્ટમ. આટલી વસ્તુ કરવા માટે તમને કેટલા માર્ક્સ મળશે? આટલી વસ્તુ કરવા માટે તમને 1 માર્ક મળ્યો, રાઈટ. ક્વેશ્ચન હતો 3 માર્ક્સનો, રાઈટ. જે લોકોએ પેપર સરખું જોયું હોય એનું ધ્યાન હશે. ક્વેશ્ચન હતો 3 માર્ક્સનો. 1 માર્ક તો આપણને આપી દીધું ડાયાગ્રામે. બાકીના 2 માર્ક આપણને ક્યાંથી મળશે? બાકીના 2 માર્ક મળશે આ બધી વસ્તુનું એક્સપ્લેનેશન લખીને. હવે 2 માર્ક માટે આટલા બધા પાર્ટ્સ છે આપણી પાસે, રાઈટ. આટલા બધા પાર્ટ્સ છે, તમે ઉપર જોઈ લ્યો. આ જે બોક્સ બનાવ્યું ને, આટલા પાર્ટ્સ છે. બધા વિશે 2 લાઈનથી વધારે ન લખતા, રાઈટ. બધા વિશે 2 લાઈન લખશો ને તો બી તમારું આ ડાયાગ્રામ ગણીને 1.5 પેજનો આન્સર થઈ જશે, ખાલી 3 માર્ક લેવા માટે, રાઈટ. બહુ લાંબુ લખવા ન જતા, બાકી તમને ટાઈમ ઘટશે મોટા ક્વેશ્ચન્સમાં. ગુડ. ઓકે, 3 માર્ક આપણા વસૂલ થઈ ગયા અત્યાર લગીમાં. નેક્સ્ટ આપણી પાસે શું છે? રાઇટ એન એલ્ગોરિધમ ટુ ફાઇન્ડ મેક્સિમમ નંબર ઓફ 3 ગિવન નંબર્સ. એટલે કે યુઝર પાસેથી આપણે 3 નંબર્સ રીડ કરવાના છે અને એમાંથી મેક્સિમમ ગોતીને દેવાનું છે. હવે આ એલ્ગોરિધમ બનાવવાના ઘણા બધા રસ્તા છે, ઇન્ફાઇનાઇટ વેઝ પોસિબલ. આપણે ટેકનિકલ ટર્મ્સમાં બહુ જ સિમ્પલ રાખવાની ટ્રાય કરશું. આપણે જમ્પ નથી કરવા, ગો ટુ યુઝ નથી કરવું, આપણે બહુ સિમ્પલ ને સ્વીટ રાખશું, રાઈટ. ચલો, એના માટે સૌથી પહેલા શું કરી દઉં છું? સ્ટેપ નંબર 1 ઈ છે મારું સ્ટાર્ટ, જે લખતા મેજોરિટી લોકો ભૂલી જવાના છે. સેકન્ડ સ્ટેપ, ડિક્લેર વેરિયેબલ્સ, એટલે કે નંબર 1, નંબર 2, નંબર 3. આ 3 નંબર મેં રાખ્યા કારણ કે 3માંથી મેક્સિમમ ગોતવું છે, તો 3 નંબર બી બનાવવા પડશે ને મારે, રાઈટ. ઓકે. થર્ડ સ્ટેપ ઇઝ રીડ ઇનટુ યુઝર પાસેથી રીડ કરો ઇનપુટ N1, N2 એન્ડ N3 ની અંદર, રાઈટ. N1, N2 અને N3 ની અંદર રીડ કરી લીધું. હવે બહુ જ સિમ્પલ કામ, બહુ જ સિમ્પલ કામ. હું બનાવું છું એક મેક્સ, એટલે કે હું શું કહું છું? અઝ્યુમ મેક્સ ઇક્વલ્સ ટુ નંબર 1. એવું મેં અઝ્યુમ કરી લીધું, રાઈટ. કાં તો પછી તમે અઝ્યુમની જગ્યાએ લખી શકો છો અસાઇનિંગ. તમે શું લખી શકો છો? અસાઇન મેક્સ ઇક્વલ્સ ટુ N1. એટલે મેં કેટલા વેરિયેબલ બનાવ્યા? મેક્સ ઇઝ અ વેરિયેબલ, N1, N2 અને N3. આ 4 વેરિયેબલ બનાવ્યા છે મેં મારા એલ્ગોરિધમમાં. પરફેક્ટ. હવે હું શું કરીશ નેક્સ્ટ સ્ટેપમાં? કે હું કમ્પેર કરીશ કે ઇફ N2 is greater than max, then max equals to N2. કે જો N2 ની વેલ્યુ મોટી હોય મેક્સ કરતા, તો N2 ની વેલ્યુ મેક્સમાં રાખી દેશું. એટલે મેક્સનો પોઈન્ટ શું છે મેક્સ વેરિયેબલ બનાવવાનો? કે આપણે મોટામાં મોટી વેલ્યુ એની અંદર સ્ટોર કરશું. ગુડ. ચલો, પછી આપણે 6 સ્ટેપ, સેમ ટુ સેમ. ઇફ N3 is greater than max, કે નંબર 3 જો મેક્સ કરતા મોટો નીકળે તો શું કરવાનું? ધેન મેક્સ ઇક્વલ્સ ટુ N3. 7મા સ્ટેપમાં શું આવશે? તમારું પ્રિન્ટિંગ આવી જશે, રાઈટ. કે તમારે આઉટપુટ બતાવવાનું છે. આઉટપુટમાં તમે પ્રિન્ટ કરી શકો છો મેક્સિમમ નંબર ઇક્વલ્સ ટુ મેક્સ. અહીંયા આપણે મેક્સને પ્રિન્ટ કરાવવાનો છે. ગુડ. આટલું કામ થઈ ગયું. અને લાસ્ટ સ્ટેપ જે મેજોરિટી લોકો ભૂલી જશે જલ્દી પેપર લખવામાં, એ છે આપણું સ્ટોપ.
રેડી સ્ટોપ. હવે આટલીક વસ્તુ આટલું અડધું પેજ લખવાનું કેટલા માર્ક્સ મળ્યા સર મને? આટલું લખવાના મને 4 માર્ક મળી ગયા. તો 4 અને આની પહેલાના ક્વેશ્ચનમાં 3. આપણે લોકોએ 7 માર્ક તો વસૂલ કરી લીધા 5-10 મિનિટની અંદર. ચલો નેક્સ્ટ આગળ વધીએ. શું કહે છે? રાઇટ અ સી પ્રોગ્રામ ટુ કમ્પ્યુટ ફેરનહાઇટ ફ્રોમ સેન્ટીગ્રેડ્સ. એટલે કે મારે શું કરવાનું છે? ફેરનહાઇટ ફ્રોમ સેન્ટીગ્રેડ્સ કીધું છે, રાઈટ? ટુ નથી વાપર્યું, ફ્રોમ વાપર્યું છે. ડન. એટલે શું કરવાનું છે? યુઝર પાસેથી સેન્ટીગ્રેડ લેવાનું છે એઝ અ ઇનપુટ અને આપણે એને કન્વર્ટ કરીને ફેરનહાઇટ દેવાનું છે. જો આ ક્વેશ્ચન મેં લખ્યું હોત કમ્પ્યુટ ફેરનહાઇટ ટુ સેન્ટીગ્રેડ, ટુ શબ્દ વાપરો છે, ફેરનહાઇટ થી સેન્ટીગ્રેડ, તો ફેરનહાઇટ યુઝર પાસેથી માગશું, સેન્ટીગ્રેડ આપણે એને પ્રોસેસ કરીને આઉટપુટમાં દેશું. ફ્રોમ વાપરો છે યાર, ફ્રોમ અને ટુમાં આખો ક્વેશ્ચન બદલી જશે, ભૂલ ન કરી દેતા. ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે ફેરનહાઇટ ગોતવા માટે. F ઇક્વલ્સ ટુ 1.8 ઇન્ટુ સી પ્લસ 32. હવે જો કોકવાર એક્ઝામમાં થઈ શકે કે તમને ફોર્મ્યુલા આપી છે ફેરનહાઇટ માટે, તમને ગોતવાનું કહી દે સેલ્સિયસ, તો શું કરશો? સૌથી પહેલા તો ફોર્મ્યુલા લખી નાખીએ. F ઇક્વલ્સ ટુ 1.8 ઇન્ટુ સી પ્લસ 32. તો હવે અહીંયા હું મારું બેઝિક મેથ્સ યુઝ કરીશ અને આને હું સી માટે સેલ્સિયસ ગોતવા માટેની ફોર્મ્યુલા બનાવીશ. તો સૌથી પહેલા 32 જે છે ઇક્વલ ટુની આ સાઈડ વહી જશે, એટલે F માઇનસ 32 ઇક્વલ્સ ટુ 1.8 ઇન્ટુ સી. હવે આ મલ્ટિપ્લિકેશનમાં છે તો 1.8 ઇક્વલ ટુની બીજી બાજુ જાય તો ક્યાં જાય? મલ્ટિપ્લિકેશનથી ડિવિઝનમાં. એટલે આ થઈ જશે F માઇનસ 32 બાય 1.8 ઇક્વલ્સ ટુ સી. અને કોડિંગની લેંગ્વેજમાં લખવું હોય તો F માઇનસ 32 આમ બ્રેકેટ્સની અંદર અને એના પછી એનું ડિવિઝન થવું જોઈએ 1.8 થી. સી ઇક્વલ્સ ટુ એટલે આનાથી શું મળ્યું સર મને? આનાથી મને એક મળી ફેરનહાઇટની ફોર્મ્યુલા જે ક્વેશ્ચનમાં આપી હતી અને એનાથી મેં સેલ્સિયસની ફોર્મ્યુલા બી ગોતી લીધી. જો જરૂર પડે તો, જો ટ્વિસ્ટ મૂકવો હશે, રાઈટ, પેપર વાળાને, રાઈટ, પેપર જેને બનાવ્યું છે ને, કે ફોર્મ્યુલા ફેરનહાઇટની આપીશ અને પછી ક્વેશ્ચનમાં સેલ્સિયસ ગોતવાનું કહી દઈશ, તો ત્યારે આટલીક વસ્તુ ભૂલ ન કરતા, કેમ કે આટલીક વસ્તુ કરવામાં તમને કેટલા માર્ક્સ મળવાના છે? 7 માર્ક્સ મળવાના છે, રાઈટ? ઓકે, સો ફોર્મ્યુલા આપણને મળી ગઈ. આપણે ફેરનહાઇટ ગોતવાનું છે. સેલ્સિયસ જે છે ને એ ક્યાંથી આવશે? એ આપણે લેશું આપણે યુઝર ઇનપુટ ઉપરથી, એટલે કે યુઆઈ ઉપરથી. હવે સર કોડ કરવા માટે મારે ક્વિક કોડ કરવું હોય ને તો મારી પાસે બહુ મસ્ત સોલ્યુશન છે. બ્રાઉઝર ખોલો, એમાં જઈને લખો ઓનલાઈન સી કમ્પાઇલર પ્રોગ્રામીઝ.com કરીને એક સાઇટ આવશે, ઓપન કરો એને. લેફ્ટ સાઇડ તમને દેખાતું હશે, રાઈટ, કે આ બધી લેંગ્વેજીસમાં તમે કોડ કરી શકો છો. આ એક વેબસાઇટ ઉપર તમારે કાંઈ ઇન્સ્ટોલ નથી કરવાનું, તમારે કાંઈ માથાકૂટ નથી કરવાની, કશું જ નહીં, સેવ નહીં કરવું, કશું જ નહીં કરવું. આવો કોડ લખો, રન દબાવો, વાર્તા પૂરી, સિમ્પલ, રાઈટ? ઓનલાઈન કમ્પાઇલર્સ આર બેસ્ટ. ઓકે, સો આપણે કરવું છે સીમાં કોડિંગ, એટલે આપણે સી સિલેક્ટ કરીને રાખ્યું છે. બાકી એના સિવાય C++, C#, જાવાસ્ક્રિપ્ટ, ગોલેંગ, PHP, સ્વિફ્ટ જે iOSમાં યુઝ થાય, રસ્ટ છે, ઉપર વયા જાવ તો જાવા, પછી આપણી પાસે HTML, CSS, રાઈટ? પછી જે તમારા ડેટાબેઝની ક્વેરી પ્રેક્ટિસ કરી શકો છો, રૂબી, પાયથન, બધી જ લેંગ્વેજ આ એક સાઇટમાં તમે કોડ કરી શકો. ગુડ. સો અત્યારે મારે સીની અંદર કોડિંગ કરવું છે, રાઈટ? તો ચલો, બાય ડિફોલ્ટ જે કોડ લખીને આપ્યો છે એનું મારે કાંઈ કામ નથી, એને હું કાઢી નાખું છું, રાઈટ? અને અહીંથી એક કોમેન્ટ કાઢી નાખું એટલે મારો બેઝિક પ્રોગ્રામ સ્ટ્રક્ચર રેડી, રાઈટ? સો અહીંયા હું આવીને કરું કોડિંગ. બે વસ્તુ છે, એક છે ફેરનહાઇટ, એક છે સેલ્સિયસ, રાઈટ? અને પોઈન્ટમાં વેલ્યુ હશે એટલે હું લઈ લઉં છું ડેટા ટાઈપને ફ્લોટ. એક લઈ લઉં ફેરનહાઇટ માટે અને એક ફ્લોટ બનાવી લઉં છું સેલ્સિયસ માટે. આટલું ક્લિયર? નેક્સ્ટ હું શું કામ કરું છું? હું યુઝર પાસેથી એક વેલ્યુ લઈ લઈશ, કેની અંદર? સેલ્સિયસની અંદર. સો હું શું કરી શકું છું? પ્રિન્ટએફ મૂકી દઉં. ઓકે, પ્રિન્ટએફ એન્ટર ડિગ્રી સેલ્સિયસ. ગુડ. અને એને હું સ્કેન કરી લઈશ. કઈ રીતના? ફ્લોટ છે ડેટા ટાઈપ ફ્લોટ હોય તો %f, ડેટા ટાઈપ ઇન્ટીજર હોય તો %d, રાઈટ? એટલું ભૂલ ન કરતા. તો %f અને હું ઇનપુટ લઈશ મારું એન્ડ સી ની અંદર, એમ્પરસેન્ડની સાઇન મૂકતા ન ભૂલી જતા. યસ, ઘણા લોકો જો આમ એમ્પરસેન્ડ લગાડતા ભૂલી ગયા તો તમે માર્ક્સ બી ભૂલી જાજો. ગુડ. ચલો, તો હવે આપણી પાસે સેલ્સિયસ છે, તો હવે ખાલી ફોર્મ્યુલા એટલું મૂકવાની છે, રાઈટ? ફોર્મ્યુલા શું હતી? F ઇક્વલ્સ ટુ 1.8 ઇન્ટુ સી પ્લસ 32. ઓકે, પ્લસ 32. ગુડ. આટલી ફોર્મ્યુલા હતી.
બસ કેલ્ક્યુલેશન પૂરું, મારી પ્રોસેસિંગ પૂરી. હવે મારે શું કરવાનું છે? પ્રિન્ટ આઉટ આપવાનું છે, રાઈટ? સો પ્રિન્ટ આઉટ આપી દઉં છું. તો પ્રિન્ટ એફ ડિગ્રી ફેરનહાઇટ ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ એફ, કેમ કે મેં ફ્લોટ યુઝ કર્યો છે અને કોમા કરીને એફ મૂકી દઉં. એફ ઇઝ માય વેરિયેબલ અને પર્સન્ટેજ એફ શું છે? ડેટા ટાઈપ ફ્લોટ લીધી છે, એટલે એની સાથે રમત કરવા પર્સન્ટેજ એફ યુઝ કરવો પડે. બેમાં કન્ફ્યુઝ ન થતા. જો કન્ફ્યુઝ થતા હોય તો ફ્લોટ એ ફ્લોટ બી લઈ લેજો સ્ટાર્ટિંગમાં જ અને એ બી સાથે રમત કરજો, રાઈટ? ઓકે. આને સેવ કરવાની તો જરૂર છે નહીં, ડાયરેક્ટ તમે લોકો આને રન કરી શકો છો. ચલો એન્ટર ડિગ્રી સી, તો 30.5 ડિગ્રી સેલ્સિયસ હોય તો એને ફેરનહાઇટમાં શું કહેવાય? તો એને ફેરનહાઇટમાં 90.5 કહેવાય. એને શું કહેવાય? 90.5. હવે એક મારી તરફથી એક્સ્ટ્રાની ટીપ, જો તમારા લોકોને પોઈન્ટ પછી આટલા બધા નંબર્સ ન જોતા હોય તો તમે આ શું કરશો? પર્સન્ટેજ અને એફની વચ્ચે 0.2 લખી નાખો. હવે જો પાછું રન કરું અને આ વખતે આપી દો જો 50 ડિગ્રી 50.6, રાઈટ? જો પોઈન્ટ પછી હવે ખાલી બે જ નંબર આવ્યા તો પર્સન્ટેજ અને એફની વચ્ચે 0.2 લખું તો પોઈન્ટ પછી બે જ નંબર આવશે. 0.4 લખું તો પોઈન્ટ પછી 4 જ નંબર્સ આવશે. તો 4 પછી તમારે જેટલા ડેસિમલ્સ લખી જવું હોય એટલું યુઝ કરવાનું પર્સન્ટેજ એફ પ્રિન્ટ કરતી વખતે. ગુડ. પૈસા વસૂલ. આ સેશનની અંદર આપણે લોકોએ પહેલા 3 ક્વેશ્ચન પૂરા કરી નાખ્યા. ક્વેશ્ચન 1 ABC, 7 + 4 + 3, એટલે આપણે કે 14 માર્ક્સનું કવર કરી લીધું એક સેશનમાં. આપણું એક સેશનની વેલ્યુ હતી 14 માર્ક્સ તમારી એક્ઝામ માટે. ગુડ. હવે આપણે ભેગા થશું સેશન નંબર 2માં. સેશન 2માં આપણે ક્વેશ્ચન નંબર 2 થી થોડાક આગળ વધશું કે એની અંદર શું કરવાનું છે. ઓકે, સો બાય.